મહત્વના સમાચાર આવી રહ્યા છે। વલસાડ જિલ્લા એલસીબી અને એસઓજીએ એક તપાસ હાથ ધરી છે। ત્યારે હવે તપાસ બાદ ખુલાસા થશે। ધરમપુરિયાના મકાન બાબતે અને પુત્રના ઘરે તપાસનો ધમધમાટ તેજ કરાયો છે। ખાટકીવાડમાં મહારાષ્ટ્ર એટીએસ અને ગુજરાતની વિવિધ એજન્સીઓએ તપાસ હાથ ધરી છે। વલસાડ જિલ્લા એલસીબી અને એસઓજીએ સંયુક્ત તપાસ હાથ ધરી છે। હાલ કયા સંદર્ભે તપાસ થઈ રહી છે તે પણ સામે નથી આવી રહ્યું, પરંતુ તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે। બસીર ધરમપુરિયાના મકાન અને પુત્રના ઘરે તપાસ ચાલી રહી છે। ખાટકીવાડમાં મહારાષ્ટ્ર એટીએસ અને ગુજરાતની વિવિધ એજન્સીઓએ તપાસ હાથ ધરી છે। સંવાદદાતા સચિન કુલકર્ણી પાસેથી વધુ માહિતી મેળવીએ। સચિન, કયા સંદર્ભે આ તપાસ કરવામાં આવી રહી છે અને ત્યાં કઈ કઈ પોલીસની ટીમ હાજર છે? જી, આ જે તપાસ છે એ ગુપ્તતાથી ચાલી રહી છે। તપાસ શાના માટે ચાલી રહી છે, શું કારણ છે, એનો હજુ કોઈ સ્પષ્ટતા થઈ નથી, પરંતુ મહારાષ્ટ્રની એટીએસની ટીમ અને ગુજરાત પોલીસની વિવિધ એજન્સીઓ આ રેડમાં જોડાઈ છે, આ તપાસમાં જોડાઈ છે। જે તપાસ ચાલી રહી છે તેમાં ક્યાંક ને ક્યાંક સ્લીપર સેલનું કનેક્શન હોવાની પણ ચર્ચાઓ સામે આવી રહી છે, કારણ કે ગતરોજ જ મહારાષ્ટ્રની એટીએસની ટીમે મુંબ્રા ઔરંગાબાદથી લગભગ 9 જેટલા શંકાસ્પદ શખ્સોની ધરપકડ કરી હતી અને કહેવાય છે કે એ શખ્સો આઈએસઆઈએસ જોડે જોડાયા હતા। તે સંદર્ભમાં આ તપાસનો રેલો વલસાડ સુધી પહોંચ્યો હોવાનું હાલ ચર્ચાઈ રહ્યું છે અને અનુમાન મનાઈ રહ્યું છે। ક્યાંક ને ક્યાંક સ્લીપર સેલ તરીકે કામ કરતા કેટલાક શખ્સો પકડાયા બાદ હવે આ શખ્સોની તપાસવામાં આવી અને જે એક પછી એક જે ઇન્ટરનલ કોન્ટેક્ટ છે તે પણ પોલીસ તપાસી રહી છે। એ સંદર્ભે આ તપાસ થઈ હોવાનું હાલમાં અનુમાન માનવામાં આવી રહ્યું છે। બિલકુલ સચિન, આભાર સમગ્ર માહિતી માટે। આગળ પણ આપણી પાસેથી અપડેટ મેળવીશું। તો વલસાડના ખાટકીવાડમાં અત્યારે તપાસ શરૂ કરવામાં આવી છે। બસીર ધરમપુરિયાના ઘરે અત્યારે તપાસ કરવામાં આવી છે। ખાસ કરીને મહારાષ્ટ્ર એટીએસ ને કેટલાક યુવકો એવા મળી આવ્યા હતા કે જેના આંતરરાષ્ટ્રીય આતંકવાદી સંગઠનો સાથે તેમની સંડોવણી હોવાની આશંકા હતી। તેમની અત્યારે પૂછપરછ પણ ચાલી રહી છે। તેના સંદર્ભે જ આ તપાસ હોઈ શકે છે તેવી સંભાવનાઓ સેવામાં આવી રહી છે। વલસાડના ખાટકીવાડમાં રહેતા બસીર ધરમપુરિયાના ત્યાં વહેલી સવારથી તપાસનો ધમધમાટ તેજ કર્યો છે। વલસાડ જિલ્લા એલસીબી અને એસઓજીએ પણ આ તપાસમાં અત્યારે સહકાર આપ્યો છે, સાથ આપ્યો છે, પરંતુ હજુ સુધી ચોક્કસ નથી જાણી શકાયું કે શા માટે આ તપાસ કરવામાં આવી છે। કેટલાક ચોક્કસ ઇનપુટ્સના આધારે આ માહિતી મળી હતી।